જેનું કીર્તન, જેનું સ્મરણ, જેનું પૂજન અને જેની સેવા લોક સદ્યો વિદુનોતિ કલમસમ, જેની પૂજા, જેની સેવા, જેનો સ્મરણ કલિયુગના દોષોનો નાશ કરવા વાળો છે, એવા પરમપિતા પરમાત્માને હું પ્રણામ કરું છું. ગુરુને યાદ કરી અને પરમાત્માને યાદ કર્યા અને પછી સૃષ્ટિ સર્જનની કથા કહી છે. પરીક્ષિત, તે જેવો મને પ્રશ્ન કર્યો પૂર્વમાં દેવર્ષિ નારદે બ્રહ્માને પ્રશ્ન કરેલો. એક વારનો સમય બ્રહ્મા કમલાસન ઉપર બિરાજમાન અને નારદજી ત્યાં આવ્યા. બ્રહ્માને ધ્યાન કરતા જોયા અને બ્રહ્માને નારદે પૂછ્યું, હે પિતાજી, સૃષ્ટિના સર્જનહાર તો હું આપને માનું છું, તો આપ કોનું ભજન કરો છો? આપ શા માટે ભજન કરો છો? બ્રહ્માજીએ કહ્યું, ભાઈ, સૃષ્ટિનો સર્જનહાર હું છું, પણ મારું સર્જન કરવા વાળો કોઈક બીજો છે. મને સર્જવા વાળો બીજો છે અને જેણે મારું સર્જન કર્યું એનું હું ભજન કરું. હું તો માત્ર નિમિત્ત છું. પ્રકાશન કરવા વાળો કોઈક જુદો છે, જગતને પ્રકાશિત કરવા વાળો કોઈક જુદો છે. હું તો એનું સર્જેલું સર્જન કરું છું. એને જે સર્જ્યું એનું હું સર્જન કરું છું. આ બધું નારાયણમય છે. નારાયણ પરા વેદા દેવા નારાયણ અંગજઃ નારાયણ પરા લોકા નારાયણ પરામખા નારાયણ પરામખા. આ બધું જ નારાયણમય છે. નારાયણમાંથી વેદ, દેવો નારાયણના અંગમાં છે. આ બધું જ નારાયણમાંથી પ્રગટ થયું છે. કઈ રીતે સૃષ્ટિ સર્જન થયું? તો બ્રહ્માજી નારદને કહે છે, જ્યારે કાંઈ પણ હતું નહીં, જગત માત્ર ન હતું, સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર કાંઈ નહોતું, શૂન્ય માત્ર હતું, ત્યારે સત તત્વ એક જ હતું. સત તત્વને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. કાળ, કર્મ અને સ્વભાવને એને ગ્રહણ કર્યા. પરમાત્માને આશ્રિત એવા કાળને લીધે ગુણોમાં ક્ષોભ થયો અને કાળ, ક્રમ અને સ્વભાવે પોતપોતાની અવસ્થાનો ત્યાગ કર્યો. એમાં કર્મથી મહત્ત્વ પ્રગટ થયું, સ્વભાવથી પરિણામ થયું, પરસ્પર ગુણોનું સંમિલન થયું અને કર્મમાંથી મહત્ત્વનું પ્રાગટ્ય થયું. રજોગુણ અને સત્વગુણથી વૃદ્ધિ પામેલું એ મહત્ત્વ વિકાર પામ્યું. ધ્યાન આપજો પૂરેપૂરું. કાળ, કર્મ અને સ્વભાવને પરમાત્માએ ગ્રહિત કર્યા છે. એમાં કાળનો પરસ્પર ક્ષોભ થયો, સ્વભાવમાંથી પરિણામ પ્રગટ થયું અને કર્મમાંથી મહત્ત્વ પ્રગટ થયું. મહત્ત્વ રજોગુણ સત્વગુણના કારણે વિકાર પામ્યો. એમાંથી મહાતત્વમાંથી ત્રણ શક્તિ પ્રગટ થઈ. ત્રણ શક્તિ, જેને દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ કહીએ છીએ. દ્રવ્ય શક્તિ એટલે મહાલક્ષ્મી, ક્રિયા શક્તિ એટલે મહાકાલી અને જ્ઞાન શક્તિ એટલે મહા સરસ્વતી. ત્રણ શક્તિ પ્રગટ થઈ. એ ત્રણ શક્તિ જે પ્રગટ થઈ, એ ત્રણ શક્તિમાંથી એક તમા પ્રધાન તત્વ પ્રગટ થયું. એ તમા પ્રધાન તત્વ જેને સાત્વિક અહંકાર કહેવાય છે. એ સાત્વિક અહંકાર જે પ્રગટ થયો, એ સાત્વિક અહંકાર જ્યારે વિકાર પામ્યો ત્યારે એમાંથી ત્રણ ગુણ પ્રગટ થયા. તમોગુણ, રજોગુણ અને સત્વગુણ પ્રગટ થયા. એમાં તમોગુણમાંથી પંચ મહાભૂત પ્રગટ થયા, રજોગુણમાંથી સર્વ ઇન્દ્રિયો પ્રગટ થઈ અને સત્વગુણમાંથી
મન અને ઇન્દ્રિયોના દેવતાઓ પ્રગટ થયા. તો પંચ તત્વ પ્રગટ થયા તમો ગુણમાંથી. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. 5 કર્મેન્દ્રિયો પ્રગટ થઈ, 5 જ્ઞાનેન્દ્રિયો પ્રગટ થઈ રજોગુણમાંથી. સર્વેન્દ્રિયો આ બધા તત્વો જુદા જુદા પ્રગટ થતા. એ જુદા જુદા તત્વો જે હતા એ બધાનું એકીકરણ થયું. પંચ તત્વ, પંચ મહાભૂત, પંચ વિષય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 24 તત્વોનો એક સમૂહ એકત્રિત થયો, એક પિંડ બન્યો. પણ એ કાંઈ કરી શક્યો નહીં, કાંઈ ન કરી શક્યો. ત્યારે 25મા તત્વ તરીકે એ પિંડમાં નારાયણે પ્રવેશ કર્યો. નારાયણે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે એ જે પિંડ બન્યો હતો એ પિંડમાંથી બ્રહ્માંડના રૂપમાં, વિરાટના રૂપમાં નારાયણ પ્રગટ થયા. જેના 1000 નેત્ર, 1000 બાહુઓ, 1000 ચરણ એવા પરમાત્મા પ્રગટ થયા. જેને વિરાટ નારાયણ આપણે કહીએ છીએ, આદિ નારાયણ જેને કહીએ છીએ. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માંડ ને ભેદી અને ભગવાન વિરાટના રૂપમાં પ્રગટ થયા પિંડ ને ભેદીને. એ વિરાટ જ્યારે પોતાના રહેવા માટેની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે નરના રૂપમાં પ્રગટ થયા. એમણે તપ કર્યું, પોતાનામાંથી નાર પ્રગટ કર્યું, જળ પ્રગટ કર્યું. એમનામાંથી પ્રગટ થયું, નરમાંથી પ્રગટ થયું એટલે જળ નાર કહેવાનો. ઈ પ્રગટ કરેલા જળમાં જેમણે નિવાસ કર્યો, એમાં પોતાનું રહેઠાણ બનાવ્યું. એટલે નરમાંથી પ્રગટ થયું, નાર કહેવાનું. એમાં પોતાનું રહેઠાણ કર્યું, અયન કર્યું, એટલે ભગવાનનું નામ પડ્યું નારાયણ.